વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2ના એક્ઝામ્પલ નંબર 13 સુધીના એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 15. જો tan ઇન્વર્સ x માઇનસ 1 અપોન x માઇનસ 2 પ્લસ tan ઇન્વર્સ x પ્લસ 1 અપોન x પ્લસ 2 ઇક્વલ ટુ પાય અપોન 4, તો એક્સની કિંમત શોધો. અહીં આવા તો સમીકરણને ત્રિકોણમિતિય પ્રતિવિધેયને દર્શાવતું સમીકરણ કહેવાય. જેમ સાઇનનું સમીકરણ આપણે જાણીએ છીએ, 2sin² x માઇનસ cos x પ્લસ 5 ઇક્વલ ટુ 0 એ સાઇન અને કોસનું એક સમીકરણ છે. તો સમીકરણનો ઉકેલ મેળવવા માટે, ત્રિકોણમિતિય સમીકરણ માટે તો સીધો આપણે ઉકેલ સમીકરણના તો સૂત્ર મુજબ આપણે ગણતરી કરીને મેળવી શકીએ. પણ પ્રતિવિધેય માટે પ્રતિવિધેયના સમીકરણનો ઉકેલ મેળવી ત્યારબાદ મળતા ઘટકો માટે ચકાસણી જરૂરી. કારણ કે પ્રતિવિધેયના તો કેટલાક પ્રદેશ, એટલે કે પ્રતિવિધેય એ યોગ્ય મર્યાદિત પ્રદેશગણ ઉપર વ્યાખ્યાયિત હોવાથી એની મુખ્ય કિંમત ધરાવતી શાખામાં જ ઉકેલ મળે એ જરૂરી નથી. માટે તો જ્યારે આપણે જવાબ મેળવીએ ત્યારે એ મુખ્ય કિંમત ધરાવતી શાખાનો ઘટક હોવો જોઈએ અને એના આધારે આપણે ગણતરી કરીએ. માટે તો પ્રતિવિધેય સ્વરૂપે જ્યારે સમીકરણ આપણને આપેલું હોય ત્યારે પ્રતિવિધેયના સમીકરણનો ઉકેલ મેળવી એની ચકાસણી કરવી જરૂરી. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા સમીકરણ આપણને આપેલું છે. તો બંને બાજુ tan વિધેય દાખલ કરો અને ગણતરી કરો, અથવા આને x કો tan ઇન્વર્સ x માઇનસ 1 અપોન x માઇનસ 2 એના આલ્ફા વડે દર્શાવો અને બીટા વડે દર્શાવો. તો આપણે ધારી શકીએ, ધારો કે tan ઇન્વર્સ x માઇનસ 1 અપોન x માઇનસ 2 ઇક્વલ ટુ આલ્ફા અને tan ઇન્વર્સ x પ્લસ 1 અપોન x પ્લસ 2 ઇક્વલ ટુ બીટા લેતા. તો જો આલ્ફા અને બીટા લઈએ તો આપણે કહી શકીએ માટે તો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ પાય અપોન 2 થાય. તથા તો આપેલા સમીકરણમાં આ કિંમત લખતા આની કિંમત આલ્ફા અને આની કિંમત બીટા લઈએ તો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ પાય અપોન 4 થાય. તથા આપણે કહી શકીએ કે જો tan ઇન્વર્સ x માઇનસ 1 અપોન x માઇનસ 2 ઇક્વલ ટુ આલ્ફા આપણે લખીએ અને એ જ રીતે આની કિંમત બીટા લખીએ તો ફરી આપણે કહી શકીએ કે તથા tan આલ્ફા ઇક્વલ ટુ, તો tan આલ્ફાની કિંમત કઈ થાય તો x માઇનસ 1 અપોન x માઇનસ 2 અને એ જ રીતે tan બીટાની કિંમત પણ આપણે લખી શકીએ ઇક્વલ ટુ x પ્લસ 1 અપોન x પ્લસ 2 થાય. તો આ મળે. પરંતુ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ અહીંયા પાય અપોન 4 છે, તો પાય અપોન 4. આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ પાય અપોન 4 માટે તો બંને બાજુ tan વિધેય દાખલ કરતા તો tan આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ તો tan પાય અપોન 4. તો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ પાય અપોન 4 હોવાથી તો tan આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ tan પાય અપોન 4, tan પાય અપોન 4 ઇક્વલ ટુ 1 અને માટે તો tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ, tan આલ્ફા પ્લસ tan બીટા. તો એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને આવું નિરૂપણ મળે 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ તો tan બીટા ઇક્વલ ટુ 1. પણ tan આલ્ફા ઇક્વલ ટુ, તો એ કિંમત તો આપણે મેળવેલી છે, tan આલ્ફા ઇક્વલ ટુ x માઇનસ 1 અપોન x માઇનસ 2 માટે આપણે લખી શકીએ x માઇનસ 1 અપોન x માઇનસ 2 પ્લસ tan બીટા, તો એની પણ કિંમત લખો તો x પ્લસ 1 અપોન x પ્લસ 2. ફરી તો છેદમાં નિરૂપણ મળે 1 માઇનસ x માઇનસ 1 અપોન x માઇનસ 2 ઇન્ટુ x પ્લસ 1 tan બીટાની કિંમત લખીએ તો અપોન x પ્લસ 2 ઇક્વલ ટુ 1 થાય. ફરી આ સમીકરણનું સાદુરૂપ આપીએ તો માટે આપણે કહી શકીએ માટે તો લસા x માઇનસ 2 અને x પ્લસ 1 x પ્લસ 2, તો x માઇનસ 2 ઇન્ટુ x પ્લસ 2 એ લસા છે એટલા વડે ગુણતા. લસા વડે ગુણીએ તો x માઇનસ 1 અને x પ્લસ 2નો ગુણાકાર થાય, એટલે કે x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ 2 પ્લસ x પ્લસ 1 ઇન્ટુ x માઇનસ 2 અને છેદમાં આપણને પદ મળશે x માઇનસ 2
ઇન્ટુ એક્સ પ્લસ 2. પહેલાં જે ગુણાકાર મળે એ જ આપણે લસા વડે ગુણીએ તો આવું સ્વરૂપ મળે એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 1 અને ઇક્વલ ટુ 1. હવે આ બધાનો ગુણાકાર કરી દઈએ તો એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 2, તો એનો ગુણાકાર કરીએ તો ગુણાકાર કરવાની સરળ રીત છે કે એક્સ ઇન્ટુ એક્સ એટલે કે એક્સ સ્ક્વેર, પણ આ અચળ પદોનો સીધો સરવાળો કરો એ એક્સનો સહગુણક થાય અને અચળ પદોનો ગુણાકાર એ તો અચળ પદ મળે એટલે કે એક્સ ઇન્ટુ એક્સ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ 2 માઇનસ 1 એટલે કે 1x. ખરેખર તો આ ગુણાકાર થાય 2x માઇનસ એક્સ એટલે કે એક્સ પ્લસ 2 ઇન્ટુ માઇનસ 1 એટલે કે માઇનસ 2. એટલે કે સીધી ગણતરી કરવી હોય તો આપણે લખી શકીએ એક્સ સ્ક્વેર પ્લસ 2 માઇનસ 1 એટલે કે પ્લસ એક્સ, 2 ઇન્ટુ માઇનસ 1 તો માઇનસ 2. એ જ રીતે અહીંયા પણ ગણતરી કરી શકાય એક્સ ઇન્ટુ એક્સ એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ 2 પ્લસ 1 તો માઇનસ એક્સ પ્લસ 1 ઇન્ટુ માઇનસ 2 તો માઇનસ 2. તો આ ગુણાકાર થાય. એ જ રીતે છેદમાં આપણે તો બે પદ એ પ્લસ બી અને માઇનસ બી સ્વરૂપના છે માટે એક્સ સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 2 એટલે કે 4 2નો વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1નો સ્ક્વેર એટલે કે 1 તો માઇનસ એક્સ સ્ક્વેર. ફરી સાદું રૂપ આપીએ તો માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે પ્લસ 1 અને ઇક્વલ ટુ 1. માટે હવે સાદું રૂપ આપીએ તો અહીંયા તો એક્સ પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ, પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ થઈ જાય. એક્સ સ્ક્વેર તો 2x સ્ક્વેર માઇનસ 4 તો 2x સ્ક્વેર માઇનસ 4 અને ઇક્વલ ટુ છેદના પદનું સાદુરૂપ આ બાજુ લઈ જઈએ તો ગુણાકાર થાય, પણ અહીંયા કયું પદ સાદુરૂપ થાય તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કેન્સલ. માઇનસ 4 પ્લસ 1 તો માઇનસ 3 તો ઇક્વલ ટુ માઇનસ 3 અને માટે તો 2x સ્ક્વેર ઇક્વલ ટુ પ્લસ 4 માઇનસ 3 એટલે કે 1 અને માટે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ ઇમ્પ્લાય એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1/2 અને માટે એક્સ ઇક્વલ ટુ તો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બંને બાજુ વર્ગમૂળ કરતા તો પ્લસ ઓર માઇનસ 1/√2 મળે. પણ એક્સની કિંમત પ્લસ 1/√2 અથવા માઇનસ 1/√2. હવે આ કિંમત માટે આપણે ચકાસણી પણ કરવી પડે, એટલે કે ચકાસણી એનો અર્થ કે તો આમાં કિંમતો લખીને આપણે ગણતરી કરવી પડે. હવે અહીંયા જોઈએ કે જો એક્સ 1/√2 હોય તો અહીંયા ચકાસણીની ગણતરી ખૂબ લાંબી થાય. કેમ કે પદ આપણને આપેલા છે તો એના માટે ચકાસણી તો જરૂરી જ છે અને એ ચકાસણી દ્વારા જ આપણે ગણતરી કરી શકીએ. તો એ કિંમતો માટે તો સાદુરૂપ આપીએ ત્યારે તો ગણતરી ખૂબ લાંબી થાય અને એ ગણતરી દ્વારા આપણે તો એ નિરૂપણ મેળવીશું. પણ એના માટે ગણતરીની રીતમાં આપણે કેટલાક સમીકરણો પણ ઉપયોગ કરી શકીએ. એનો અર્થ કે જે સમીકરણ આપણને મળેલું છે એમાંથી સાદુરૂપ આપતા આપતા જે સમીકરણ મળે એટલે કે અહીંયા આપણે જ્યારે ગુણાકાર કરીએ એ સિવાયનું સ્વરૂપ એટલે કે 2x સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય, એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1/2. પણ એમાંથી ડબલ ઇમ્પ્લાય દ્વારા એટલે કે અહીંયા ખરેખર તો આ બધા પગલાં ઉલટાવતા શક્ય થતું નથી. જ્યારે અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ ટેન સ્વરૂપના, ટેન ઇન્વર્સમાંથી ટેન સ્વરૂપના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ સમીકરણમાં થોડો ફેરફાર થાય છે. અહીંયા આપણે એક્સ ઇક્વલ ટુ 1/√2 અને એક્સ ઇક્વલ ટુ માઇનસ 1/√2 બંને કિંમત માટે આપણે ચકાસણી કરવી પડે. પણ આપણી ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ છે એમાં તો એ ચકાસણી કરેલી નથી. માટે તો આપણે બંને કિંમત જવાબ તરીકે લઈશું. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 17. tan ઇન્વર્સ tan 3π/4. tan ઇન્વર્સ tan 3π/4 તેની કિંમત શોધો. આની કિંમત મેળવીએ ત્યારે તો અહીંયા ગણતરી કરીએ તો tan ઇન્વર્સ tan થીટા 3π/4 ઇક્વલ ટુ તો જેમ અત્યારે આપણે જોઈ ગયા એમ તો tan ઇન્વર્સ ઓફ tan x ઇક્વલ ટુ તો આપણે x લખી દઈએ કેમ કે પ્રદેશ ખંડમાં છે આમ સ્વીકારી લઈએ અને આપણે ગણતરી કરીએ.
પણ અહીંયા આપણે જોઈએ કે ટેન ઇન્વર્સ ઓફ ટેન 3π/4 ઇક્વલ ટુ 3π/4 થવું જોઈએ, પણ 3π/4 થઈ શકે નહીં, કારણ કે ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મથી તો 3π/4 એ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2માં હોવું જોઈએ, પરંતુ આપણે જાણીએ 3π/4 તો આપણે લખી શકીએ નોટ ઇક્વલ ટુ 3π/4, કારણ કે 3π/4 એ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2નો ઘટક નથી. 3π/4 એ π/2 કરતાં મોટો, માટે યોગ્ય પ્રદેશગણમાં આપણે ઘટક મેળવવો પડે તો ટેન ઇન્વર્સ 10, તો આનું નિરૂપણ લખીએ કે 3π/4 ઇક્વલ ટુ પાઈ પ્લસ પાય, તો પાય માઇનસ π/4, તો આ સ્વરૂપે લખી શકાય. અને તો માટે સાદુરૂપ આપીએ તો લસા 4 થાય તો 4π - π એટલે કે 3π/4, તો એનું નિરૂપણ આપણે આ સ્વરૂપે લખીએ અને રૂપાંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો ટેન ઇન્વર્સ 10 π - θ, તો એના માટે રૂપાંતર જાણીએ છીએ કઈ, તો કયું ચરણ, તો બીજું ચરણ રૂપાંતર કયું થાય, તો ટેન વિધેયમાં અને ચિહ્ન કયું થાય, તો બીજા ચરણમાં ટેનનું ચિહ્ન ઋણ છે, માટે આપણે લખી શકીએ 10 - 10 π/4. ટેન ઇન્વર્સ ઓફ 10 - π/4, અહીંયા ફરીથી આપણે 10 લખવાનું નથી, -π/4, અને ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 10 - π/4, તો ફરી એના માટે આપણે કિંમત જાણીએ છીએ 10 એ અયુગ્મ વિધેય છે, -10 π/4, અને ઇક્વલ ટુ સીધું પણ લખી શકાય -π/4 એ -π/2 થી તો π/2નો ઘટક છે, માટે સીધો ઇક્વલ ટુ -π/4 જવાબ લખો તો પણ વાંધો નથી. સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરો તો ટેન ઇન્વર્સ -x, તો -10 ઇન્વર્સ 10 π/4. બે રીતે કિંમત મેળવી શકાય. આ આપણે સાદું રૂપ વધારાનું આપી દીધું છે, સીધું પણ લખી શકાય ટેન ઇન્વર્સ ઓફ 10 - π/4 એટલે કે -π/4. કારણ આપણે લખી શકીએ -π/4 બિલોંગ્સ ટુ ક્લોઝ ઓપન ઇન્ટરવલ -π/2 π/2, તો આપણે જાણીએ છીએ. પણ અહીંયા આપણે ગણતરી કરીએ તો ઇક્વલ ટુ -π/4, તો અહીંયા આપણે હવે લખી શકીએ કારણ કે π/4 બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2, તો આ કારણથી આપણે તો નિરૂપણ મેળવી શકીએ. હવે એથી આગળનો દાખલો જોઈએ, એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલ 19 વૈકલ્પિક પ્રશ્ન છે, એમાં પણ કિંમત, તો વિકલ્પ પસંદ કરો. વિકલ્પ પસંદ કરો cos ઇન્વર્સ ઓફ cos 7π/4, અત્યારે આપણે જોઈ ગયા એવો જ દાખલો છે, cos 7π/6 ઇક્વલ ટુ ખાલી જઈએ અને કિંમત જ મેળવવાની. તો આપણે ગણતરી દ્વારા કિંમત મેળવી દઈએ અને કયો વિકલ્પ સાચો છે એ આપણે સીધો લખી શકીએ. cos ઇન્વર્સ ઓફ cos 7π/6, 7π/6 એ પાય કરતાં મોટો ઘટક છે, અને માટે તો cos ઇન્વર્સ cos થીટા તો ઇક્વલ ટુ થીટા લખી શકાય નહીં, કારણ કે થીટા એ, તો ક્યારે થીટા લખી શકાય, તો થીટા એ 0 થી પાયમાં હોય, પણ આ તો 0 થી પાયથી મોટો ઘટક છે, તો cos ઇન્વર્સ ઓફ cos 7π/6 અને ઇક્વલ ટુ તો cos ઇન્વર્સ, તો આ ઘટક 7π/6 એ 0 થી પાયમાં નથી, માટે તો એનું રૂપાંતર તો લખો cos π + π/6, અને ફરી રૂપાંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો ઇક્વલ ટુ cos ઇન્વર્સ ઓફ cos π + થીટા, તો કયું ચરણ, તો π + થીટા કરીએ ત્રીજું ચરણ, અને ત્રીજા ચરણમાં વિધેયનું રૂપાંતર મેળવીએ તો કોસનું રૂપાંતર કોસમાં થાય, ચિહ્ન ઋણ થાય, તો -cos π/6, cos ઇન્વર્સ ઓફ -cos π/6, અને ઇક્વલ ટુ, તો ફરી આપણે લખી શકીએ cos ઇન્વર્સ ઓફ -cos π/6 અને ઇક્વલ ટુ તો cos ઇન્વર્સ -x એટલે કે π - cos ઇન્વર્સ ઓફ cos π/6 અને ઇક્વલ ટુ π - ફરી આપણે હવે લખી શકીએ cos ઇન્વર્સ ઓફ cos π/6 તો ઇક્વલ ટુ π/6 અને π - π/6 તો ઇક્વલ ટુ 5π/6, તો ઇક્વલ ટુ 5π/6, માટે તો અહીંયા બી વિકલ્પ એ સાચો વિકલ્પ છે. તો માટે જવાબ કયો થાય, તો જવાબ બી વિકલ્પ મળે, બી કે જ્યાં 5π/6, તો એ સાચો વિકલ્પ છે. ટૂંકમાં કોઈપણ તો પ્રતિવિધેય માટે cos ઇન્વર્સ ઓફ cos થીટા ઇક્વલ ટુ થીટા ક્યારે લખી શકાય, તો પ્રતિવિધિના આપણે 3 ગુણધર્મ જોઈ ગયા હતા, એ પૈકીનો ત્રીજો ગુણધર્મ થીટા એ તો કોસના પ્રદેશગણ એટલે કે 0 થી પાયમાં હોવો જોઈએ,
ત્યારે જ આપણે તો સીધું તો એ થીટા આપણે જવાબ તરીકે લખી શકીએ. પણ જો એ થીટા એ યોગ્ય ચરણમાં ન હોય તો રૂપાંતર સૂત્રનો ઉપયોગ કરી અને યોગ્ય ચરણમાં મેળવી દો અને ત્યારબાદ તો ગણતરી કરો. તે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 21. tan ઇનવર્સ √3 માઇનસ cot ઇનવર્સ √3 માઇનસ √3 ઇક્વલ ટુ ખાલી જગ્યા. અહીંયા પણ વૈકલ્પિક પ્રશ્ન છે, પણ અહીંયા પણ કિંમત મેળવવાની છે. માટે આપણે સીધી ગણતરી કરીએ કે અહીં આપણને જે કિંમત આપેલી છે એના માટે ગણતરી કરીએ તો tan ઇનવર્સ √3 માઇનસ cot ઇનવર્સ માઇનસ √3 અને ઇક્વલ ટુ tan ઇનવર્સ √3 માઇનસ cot ઇનવર્સ માઇનસ એક્સ. તો એના માટેનું સૂત્ર જોઈએ પાય માઇનસ cot ઇનવર્સ એક્સ. તો માઇનસ પાય માઇનસ માઇનસ પ્લસ, અથવા એના આપણે આ પ્રમાણે લખી શકીએ માઇનસ cot ઇનવર્સ √3 અને ઇક્વલ ટુ તો tan ઇનવર્સ √3 માઇનસ પાય પ્લસ cot ઇનવર્સ √3. પણ tan ઇનવર્સ એક્સ પ્લસ cot ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ તો પાય અપોન 2. તો પાય અપોન 2 માઇનસ પાય અને ઇક્વલ ટુ માઇનસ પાય અપોન 2. માટે આપણે કહી શકીએ વિકલ્પ બી. તો વિકલ્પ બી એ સાચો વિકલ્પ. માગેલો જવાબ વિકલ્પ બી કે જે આપણને આપેલો છે માઇનસ પાય અપોન 2. પ્રકરણ ઉદાહરણ નંબર 10. સાબિત કરો કે સાઇન ઇનવર્સ 3/5 માઇનસ સાઇન ઇનવર્સ 8/17 અને ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 84/85. અહીંયા પણ ઘણી બધી રીતે ગણતરી કરી શકાય, પણ એ પૈકી સૌથી સરળ રીત અથવા ટેક્સ્ટબુક મુજબ આપણે ગણતરી સમજીશું કે આ બંનેને આલ્ફા અને બીટા ધારી લો. તો સાઇન ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ આલ્ફા અને સાઇન ઇનવર્સ 8/17 અને ઇક્વલ ટુ બીટા. માટે તો સાઇન આલ્ફા ઇક્વલ ટુ 3/5 અને સાઇન બીટા ઇક્વલ ટુ 8/17. તથા આ સૂત્ર આપણને મળે આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 84/85. પણ આપણે કોસ માટે કિંમત લખીએ તો કોસ આલ્ફા માઇનસ બીટા. તો તથા આપણે કહી શકીએ તો આપણે કઈ કિંમત મેળવવાની છે? તો કોસ આલ્ફા માઇનસ બીટાની કિંમત મેળવવાની. તો આ આલ્ફા અને બીટા હોય તો કોસ વિધેય દાખલ કરો. કોસ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ તો 84/85 આપણે સાબિત કરીશું. અને એ મેળવવા માટે તો કોસ આલ્ફા માઇનસ બીટા, તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. એટલે કે આપણે 4 કિંમતો જાણતા હોવા જોઈએ: સાઇન આલ્ફા, સાઇન બીટા, કોસ આલ્ફા અને કોસ બીટા. તો કોસ આલ્ફાની કિંમત આના ઉપરથી મેળવી દઈએ તો અહીંયા આપણે જે કિંમત મેળવી છે એના ઉપરથી તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. આ સૂત્રથી અહીંયા આપણે કહી શકીએ તો કોસ આલ્ફા ઇક્વલ ટુ આપણે લખી શકીએ વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર. તો 1 માઇનસ આનો વર્ગ કરો સાઇન સ્ક્વેર એટલે કે તો 9/25 અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ તો 25 માઇનસ 9 એટલે કે 16/25 અને ઇક્વલ ટુ 4/5. એ જ રીતે તો આ બીજી કિંમત સાઇન સ્ક્વેર ઉપરથી તો સાઇન સ્ક્વેર બીટા, તો સાઇન સ્ક્વેર બીટાની કિંમત ઉપરથી કોસ સ્ક્વેર બીટાની કિંમત મેળવીએ તથા કોસ બીટા ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા અને ઇક્વલ ટુ તો ફરી આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આ સૂત્ર છે એ સૂત્રના ઉપયોગથી કિંમત લખીએ તો સાઇન સ્ક્વેર બીટા એટલે કે 8/17 અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 17² માઇનસ 8². તો 17² માઇનસ 8/17² અને માટે તો ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ. આની ગણતરી તો ફરી તો અવયવ અને વિસ્તરણ દ્વારા ગણતરી સરળ થઈ જાય. આમ તો 17નો સ્ક્વેર આપણે જાણીએ છીએ, 8નો સ્ક્વેર જાણીએ છીએ, એમાંથી ગણતરી કરો. અથવા a² માઇનસ b², તો a માઇનસ b, 17 માઇનસ 8 એટલે કે 9 ઇન્ટુ 17 પ્લસ 8 તો 25/17² અને ઇક્વલ ટુ અહીંયા 3નો વર્ગ 5નો વર્ગ એટલે કે 15નો વર્ગ તો સ્ક્વેર રૂટ 15²/17² કે 15/17. તો કોસ બીટાની કિંમત મળી જાય, કોસ આલ્ફાની કિંમત મળી જાય
તો મૌખિક ગણતરી પણ આપણને આવડતી હોવી જોઈએ કે જેમાં આપણે સીધી ગણતરી કરી શકીએ. અને 17, 8 અને 15 એ ત્રણેય કાટકોણ ત્રિકોણની બાજુઓ છે, તો સીધો આપણે તો એ ગણતરી પણ ખ્યાલ હોવી જોઈએ. પણ આપણે તો ગણતરી દ્વારા એ નિરૂપણ મેળવી છે. હવે આપણે ગણતરી કરીશું, પરંતુ તો હવે cos આલ્ફા માઇનસ બીટા, તો એના સૂત્રનો ઉપયોગ કરો. cos આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ તો cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. અને માટે તો cos આલ્ફાની કિંમત લખો. cos આલ્ફા તો 4/5 ઇન્ટુ cos બીટા, તો cos બીટા 15/17 પ્લસ સાઇન આલ્ફા 3/5 ઇન્ટુ સાઇન બીટા તો 8/17 અને ઇક્વલ ટુ 17 ઇન્ટુ 5, તો અહીંયા તો એ લસા થશે 85. 85 લસા એટલે કે છેદમાં પદ સમાન છે તો અંશમાં સરવાળો. અંશમાં 15 ઇન્ટુ 4 એટલે કે 60 પ્લસ 8 ઇન્ટુ 3 તો 24 અને ઇક્વલ ટુ 60 પ્લસ 24 એટલે કે 84/85, જે આપણે મેળવવાનું છે. એનો અર્થ કે cos આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ આ થાય. માટે આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ આપણે લખી શકીએ cos ઇન્વર્સ 84/85. પણ આલ્ફા અને બીટાની કિંમત લખી દો. આલ્ફા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 3/5, તો માટે સાઇન ઇન્વર્સ 3/5 માઇનસ બીટા એટલે કે સાઇન ઇન્વર્સ 8/17 અને ઇક્વલ ટુ cos ઇન્વર્સ 84/85 થાય. તો આ માગેલી કિંમત છે. એ જ રીતે સીધું પણ cos ઓફ તો સાઇન સૂત્રનો ઉપયોગ કરીને પણ ગણતરી કરી શકાય. પણ એના માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેયના કેટલાક આંતરસૂત્ર, એ સૂત્રનો ઉપયોગ કરવો પડે, જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. માટે તો એ રીતનો ઉપયોગ આપણા માટે તો બીજા કેટલાક સૂત્ર આપણે યાદ રાખવા પડે. પણ એ સૂત્ર આપણે તૈયાર કરેલા અથવા સૂત્ર આપણને આપેલા ન હોવાથી તો આ રીતે આપણે ગણતરી કરીશું. હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 જુઓ. tan ઇન્વર્સ a cos x માઇનસ b, તો tan ઇન્વર્સ a cos x માઇનસ b sin x अपॉन b cos x प्लस a sin x. તો આનું મૂલ્યનું સાદુરૂપ આપો. આનું મૂલ્ય મેળવો તો સાદુરૂપ આપો. પણ એના માટે શરત પણ આપેલી, જ્યાં a/b ઇન્ટુ cos x tan x ઇન્ટુ tan x લેસ ધેન તો ગ્રેટર ધેન -1, તો ગ્રેટર ધેન -1 આ આપણને શરત આપેલી. તો ત્યારે આપણે ગણતરી કરો a/b ઇન્ટુ tan x ગ્રેટર ધેન -1. તો આના માટે આપણે સાદુરૂપ આપવું છે. તો અહીં જે સાદુરૂપ આપવું છે એના માટે આપણે ગણતરી કરીએ. tan ઇન્વર્સ a cos x માઇનસ b sin x अपॉन b cos x પ્લસ a sin x. આનું સાદુરૂપ આપવા માટે આનું ટેનમાં નિરૂપણ થવું જરૂરી છે. ટેનમાં નિરૂપણ કરવા માટે તો ફરી આપણે જોઈએ કે તો અહીંયા તો cos x વાળું પદ છે, sin x a અને b. તો સાઇન વડે તો જો ભાગવામાં આવે તો કોટમાં રૂપાંતર થાય, અને cos વડે ભાગવામાં આવે તો સાઇનમાં રૂપાંતર થાય. તો cos x વડે ભાગતા, પણ cos x વડે ભાગીએ એ ઉપરાંત તો cos x વડે દરેક પદને ભાગીએ તો અહીંયા આપણને a વધશે, તો b ને ફરી તો b વડે પણ ભાગવો, એટલે કે b ઇન્ટુ cos x વડે ભાગતા. તો સમીકરણ નહીં, અંશ અને છેદને, તો આ અંશ અને છેદને b cos x વડે ભાગતા. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ tan ઇન્વર્સ a cos x अपॉन b cos x, અથવા આપણે આવું લખી શકીએ a cos x માઇનસ b sin x अपॉन b cos x. એક સ્ટેપ વધારે લખીએ अपॉन b cos x પ્લસ a sin x अपॉन b cos x અને ઇક્વલ ટુ tan ઇન્વર્સ ફરી b cos x વડે દરેક પદને ભાગી દઉં તો અહીંયા આપણને મળે cos x કેન્સલ a अपॉन b માઇનસ અહીંયા b કેન્સલ થાય sin x अपॉन cos x તો tan x
છેદમાં આપણને નિરૂપણ મળે બી કોસ એક્સ અપોન બી કોસ એક્સ એટલે કે 1 પ્લસ તો એ અપોન બી ઇન્ટુ સાઇન અપોન કોસ એટલે કે 10x. તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો આપણને આપેલું છે કે એ અપોન બી ઇન્ટુ 10x એ ગ્રેટર દેન -1 એક્સ ઇન્ટુ વાય ગ્રેટર દેન -1 અને આ સૂત્ર આપણે જાણીએ છીએ tan ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ ઇન્ટુ વાય માટે આપણે તો આને આપણે બે ભાગમાં લખી શકીએ એટલે કે tan ઇન્વર્સ એક્સ માઇનસ tan ઇન્વર્સ વાયનું સૂત્ર છે તો tan ઇન્વર્સ એ અપોન બી માઇનસ tan ઇન્વર્સ 10x. તો આ સ્વરૂપે લખી શકાય કારણ કે આનું સૂત્ર માટે આ બંનેનો ગુણાકાર એટલે કે tan ઇન્વર્સ એ અપોન બી તો એ અપોન બી ઇન્ટુ 10x એ બંનેનો ગુણાકાર એ -1 કરતાં મોટો હોવો જોઈએ એક્સ ઇન્ટુ વાય ગ્રેટર ધેન -1 તો એ આપણને આપેલું છે માટે તો આ તફાવતના સૂત્રનો ઉપયોગ કરી શકાય ને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે tan ઇન્વર્સ એ અપોન બી તો એ અપોન બી માઇનસ tan ઇન્વર્સ ઓફ 10x એટલે કે એક્સ તો આ માગેલું સાદુરૂપ તો આનું સાદુરૂપ થાય tan ઇન્વર્સ એ અપોન બી માઇનસ એક્સ. હવે એથી આગળ વધીએ સ્વાધ્યાય 2 એના એક્ઝામ્પલ નંબર 1 જોઈએ કોસ ઇન્વર્સ ઓફ કોસ 13 પાય અપોન 6 નું મૂલ્ય શોધો. અહીં પણ આપણે જોઈ ગયા કોસ ઇન્વર્સ ઓફ કોસ થીટા ઇક્વલ ટુ થીટા ક્યારે થાય તો થીટા એ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ પાયમાં થાય. આ 0 થી પાયમાં નથી પાય કરતાં મોટો ઘટક છે માટે તો એને યોગ્ય સ્વરૂપમાં આપણે લખવું પડે એટલે કે અહીં તો અહીં આપણે લખી શકીએ અહીં કોસ ઇન્વર્સ ઓફ કોસ 13 પાય અપોન 6 અને ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ ઓફ કોસ તો ફરી આને તો 6 અને 13 છે તો 6નો કયો ગુણક નજીક છે એના આધારે આપણે લખી શકીએ કે 2 ગુણક નજીક છે માટે તો 6નો 2 ગુણકનો ઉપયોગ કરો એટલે કે 2 પાય પ્લસ પાય અપોન 6 લખી શકીએ એટલે કે 12 પાય પ્લસ 1 એટલે કે 13 પાય અપોન 6 તો એના આ સ્વરૂપે લખી શકાય અને ફરી તો કોસ ઇન્વર્સ ઓફ કોસ 2 પાય પ્લસ થીટા ઇક્વલ ટુ તો કોસ પાય અપોન 6 2 પાય એનો આવર્તમાન તો આવર્તમાનનો ઉપયોગ કરીએ તો 2 પાય આવર્તમાન દૂર કરતા તો મળતો ઘટક મળે ને ઇક્વલ ટુ તો પાય અપોન 6